ગુજરાત બ્રિટેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના જાફરાબાદ ખાતે આગામી 15મી ઓગસ્ટના રોજ યોજાનારી રાજ્યકક્ષાની સ્વતંત્ર દિવસની ઉજવણી પૂર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જાફરાબાદ બંદર ખાતે પરંપરાગત દરિયા પૂજન કાર્યક્રમ યોજાયો। મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા જાફરાબાદ બંદરની ટીજેટી ખાતે ભવ્ય દરિયા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નવી ફિશિંગ સિઝન માછીમારો માટે સુખદ અને સલામત રહે તેમજ માછીમારોને સારી સફળતા મળે તેવી પ્રાર્થના સાથે સમૃદ્ધ દેવતાની વિધિવત આરાધના કરવામાં આવી હતી। રાષ્ટ્રભક્તિ અને પરંપરાના સંગમ સમાન આ કાર્યક્રમને સફળ બનાવવા જાફરાબાદના તમામ બોટ એસોસિએશનો દ્વારા ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવ્યો હતો। આખા દેશની અંદર માછીમારો છે જ્યાં જ્યાં બંદરોની અંદર ઉતરાણ કરે છે ત્યાં 8 ઓગસ્ટે સાગર પૂજન દરિયા પૂજન રાખવામાં આવેલું। 4 વાગે આખા દેશની અંદર એક જ સમયે આ દરિયા પૂજન થશે અને દરિયાદેવને પ્રાર્થના કરવાની છે કે આખું આવતું વર્ષ આપણા માટે શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે સારું જાય તેવી તમામ આગેવાનો બહેનોએ પ્રાર્થના કરી અને દરિયાદેવને વિનંતી કરી છે કે અમને તમારા ખોળે રાખી અને અમારી કાળજી રાખજો। પૂજનનો અમે બધા સમાજ સર્વ સમાજે આજે ભેગા રહી અને દરિયાદેવની પૂજા કરી છે અને દરિયાદેવને અમે પ્રાર્થના કરીએ કે જાફરાબાદ ઉપર તો ઠીક છે પણ ક્યાંય પણ એવો સંકટ હોય તો અમને આમાંથી પાર કરજે એવી અમે ભગવાન પાસે દરિયાદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ।